સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની મગફળીનો જથ્થો રિલીઝ ન કરવા માંગ મુખ્યમંત્રીને પત્ર લખીને નાફેડે ખરીદેલી મગફળી ન વેચવા માટે કરી રજૂઆત। હાલ બજારમાં તેલની માંગમાં ઘટાડો થયો હોવાનો દાવો। નાફેડે 12 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી છે। ટેકાના ભાવે વેચેલી મગફળી કરતા ખેડૂતોને 200-300 રૂપિયા ઓછો ભાવ મળશે। મગફળી વેચશે તો નાફેડ અને ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે, ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મગફળી ન વેચવા માટે અપીલ કરી। हाल पूरती महीनो 2 महीना नाफेडे जे मगफળી खरीद करेल છે અને રિલીઝ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે જે રિલીઝ કરશે આ સમયે તો આજે 1355 રૂપિયા 56 રૂપિયા જે મગફળી લીધી છે આજે 1050 વેચાણ કરે તો મોટું નુકસાન પણ નાફેડને જાય એવું પરિસ્થિતિ છે। કારણ કે આમ જોવા જઈએ તો નુકસાની તો ઓલરેડી ખેડૂત ભોગવી ચૂક્યા છે। આજની તારીખમાં જેની પાસે સ્ટોક પડ્યો છે એ 1050-1100 મગફળી જતી હોય તો 100% ખેડૂતોને મોટી નુકસાની આવે એમ છે। એટલે સરકારને, મુખ્યમંત્રીશ્રીને, કૃષિ મંત્રીશ્રીને અને પુરવઠા મંત્રીને મેં રજૂઆત કરી છે સોમા તરફથી કે હાલ પૂરતી મગફળી રિલીઝ ના કરે।